તો આ તરફ વડોદરામાં ગોત્રી વિસ્તારમાં હનુમાન ચરિત્ર કથા સ્થળ પર વિવાદ સર્જાયો છે। કથા બહાર લગાવાયેલી જે રાઇડ્સ હતી તેને મુદ્દે હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો છે। લઘુમતી સમાજને રાઇડ સંચાલન આપવાનો કોન્ટ્રાક્ટર પર આક્ષેપ છે। તમામ રાઇડ્સ લઘુમતી સમાજને આપવામાં આવી હોવાનો દાવો છે। રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા રાઇડ્સ બંધ કરાવવામાં આવી। સંગઠનના કાર્યકરોએ સ્થળ પર પહોંચીને વિડીયો બનાવ્યો। પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી। તો વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સંગઠનના કાર્યકરો રોષે ભરાયેલા છે। હિન્દુ કથા સ્થળ પર જ્યાં મહિલાઓ અને બાળકો તેમના પરિવાર સાથે આવતા હોય છે ત્યારે તમામ રાઇડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપવામાં આવ્યું હોવાના આક્ષેપ થયો। સંગઠનના કાર્યકરોએ તમામ રાઇડ સંચાલકોની ઓળખ જણાવતો વિડીયો પણ બનાવ્યો છે જેમાં જોઈ શકાય છે કે તમામ રાઇડ સંચાલકો લઘુમતી સમાજના છે ને તેને પગલે રોષ વ્યાપ્યો। ત્યારે સમગ્ર મામલે જ્યારે કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવ્યો ત્યારે તેણે પણ ગોળ જવાબ આપી વાતને ટાળવાનો પ્રયાસ કર્યો। માણસો છે આમાં એ મોમેડિયન છે બધા આપણે હિન્દુ માણસ જ છે સ્વામી બધા જે રહ્યા છે ને હવે એનું આધાર કાર્ડ લઈ લો જોઈ લો બધું જોઈ લો આપણે હિન્દુ પણ એ પેલા સંગઠન વાળા આયા હતા બધા વિરોધ કરીને ગયા ને ટોટલી બધા મોમેડિયન હતા। ના સ્વામી બધા મોમેડિયન નથી ખાલી હિન્દુ જ છે। તમારો એક જ છોકરો હતો જે તમે હોપીને ગયા છો ને એને ના સંજય ભરત આપણે આ જે ફોન કર્યો હિન્દુ 4-5 છોકરા સ્વામી હિન્દુ ના 5-6 જણા।